જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંથી વાર્તા લઈને આવ્યો છું। આહિર યુગલના કોલ। આટલી બધી પ્રીત કેમ સહેવાશે? વિધાતા આપણી જોડલી વહેલી વીખી તો નહીં નાખે ને? એવું અમંગળ શું કામ પાખો છો? ના પણ ધાર્યું કે અચાનક મારું મોત નીપજે તો પછી તમારી વાહે જીવીને શું કરવું છે? મરવું શું રેઢું પડ્યું છે? આ ભરપૂર જોબન, આ છલકાતા રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવા દોહલા છે? એ તો મોય વાતો થાય હશે। પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વશમાં હશે। પોતાની પરણેતરની વાહે કોઈ પુરુષે દેહ પાળ્યો સાંભળ્યું નથી। નારીની જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવે છે। આયર કાઠિયાવાડમાં દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો, નામ ધમણો। એને એકનો એક જુવાન દીકરો હતો। દીકરાનું નામ નાગ। નાગને પરણ્યા હજુ 4-5 મહિના થયેલા। રંભા જેવી નાર ઘરમાં આવેલી। ઉપરની વાતો કરનારા ધણી ધણિયાળી તે આ જોવાન આયર નાગ અને એની પરણેતર છે। અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રતિનું વર્ણન કરી રહ્યા છે। ઝાખો ઝાખો દીવો બળે છે। વાતોમાં ને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે। નાગને મનમાં થાતું, ઓહો, શું આ સ્ત્રીનું મારા ઉપર હેત! મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો। રોજ રાતે આવી વાતો થાય। સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ, હે આયર, હું મરું તો તમે શું કરો? ગળોગળ થઈને નાગ કહેતા, મારા સમ એવું તું બોલમાં। ના પણ આમ જુઓ, આ માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે। સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને જટ નહીં નવી નાર આવે। હું તને કરગરીને કહું છું કે એવું બોલમાં। એમાં શું, પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું એ બે વાત બરોબર। હું મરું તો શું તમે બીજી નહીં પરણો? આયરે નિશાસો નાખી કહ્યું, પ્રભુને ખબર, ત્યારે શું સતા થાશો? આવા મર્મ પહાર ક્યાં સુધી સહેવાશે? ધ્રુજતે ઓઠે ને ગળગળે અવાજે નાગ બોલ્યો, એકવાર મરી જુઓ, પછી જોઈ લેશું। મને નખરા નથી આવડતા। પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી। ખળખળ હસીને એવી વાતો ઉડાડી દીધી। બે જણા પાછા વિનોદમાં પડ્યા। રોજ રાતે આવી વાતો થાય છે। તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો। એ હતો નાગનો બાપો ધમણ। પોતે ખોરડું સાંકડું હોવાથી ધમણ એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી વાતો એનાથી અણઇચ્છે પણ સંભળાતી જ હતી। સાંભળીને મનમાં ને મનમાં એ હસતો। એના અંતરમાં થતું, જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડા તૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે। એક દિવસ પરીક્ષા લઉં। રોજ સવારે વહેલો ઉઠીને નાગ સાતી જોડે ખેતરે જાય। તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે। બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજ વાડીએ જાય। સાંજ પડે ત્યાં તો જેમ વાછરું પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી મીટ માંડીને સાતીલાના ખડખડાટની વાટો જુએ। એક દિવસ નાગ તો વાડીએ ગયેલો કોસ આંકતા આંકતા આયર જુવાન પ્રતિના દુઆ ગાય છે। એને માથે ઝાડની ઘટામાં કોયલ ટોકે છે। મંડાણની ગરડી જાણે કોઈ સજણને બોલાવતી હોય એવી સીચો પાડે છે। અને ધોરિયામાં ચાલ્યું જતું પાણી કોણ જાણે ક્યાં આઘે આઘે વસનારા પરદેશીની ભેટવા દોડતું જતું હોય એવું દેખાય છે। જોઈને આયર કોસ હાંકતો મીઠી હલકે છકડીએ દુઆ ઉપાડે છે। સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ, મરે પણ મેલે નહીં જેણે બાણપણની બેલ તે લાગી લૂંગણી, સોજા સાજણને ઉતરી વીજળી, ઘડતાળિયા જીવને થઈ લે મેલિયા। સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ, વેણે વાડી પડઘા પૂરે છે। મોરલાઈ સામા ચંદ્રવાળા ગાતા હોય તેવા ડોકના 3 કટકા કરી ગળકે છે। એની વળી પાછો નાગ કોસ ખેંચતો લલકારે છે। સજણ એડા કીજીએ
જેડી લટી અડકેળ દૂધમાં સાકર ભેળીએ તે કેવોક લઈએ મેળ, કેવોક લીએ મેળ તે સળી ભરી ચાખીએ, વાલું સજણ હોય તેને પડોશમાં રાખીએ, સંપને મરવે વિટાણી નાગર વેલ, ચૂડ કે સજણ એડા કીજીએ જેડી લટી અડકેળ. એમ ગાતા ગાતા બપોર થયા. હમણાં સાજણ ભાત લઈને આવશે, હાલ્યું આવતી હશે, પોતાના સૂર સંભળાતા હશે. એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રવાળો ગાય છે. સજણને એમ રાખીએ જેમ શાયર રાખે વાણ, માલવી આવે મલપતા શર્મા કરે શાન, શર્મા કરે શાન તે ભારી, નાનકડા શેરને નો રાખીએ મારી, સમદર જળ સરખા ભર્યા તાવે શાયરમાં તાણ, સમણાને એમ રાખીએ જેમ શાયર રાખે વાણ. મધ્યહ થયો ગામનો માર્ગ ઉપર મોટી પે, આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંક ઓલી ભાતવાળી આવે છે. આજ કાંઈ એની પવનમાં ફરકતી રાતી કામળી કળાતી નથી. ત્યાં તો નાગનો બાપ ધમણ આવી પહોંચ્યો. નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી. કાં બાપુ અટાણે કેમ? આખો લૂછતો ધમણ બોલ્યો, ભાઈ ગજબ થયું, વહુને તો એરું આભળ્યો, દીકરી મારી જોત જોતમાં તો એના પ્રાણ નીકળી ગયા, તને બોલાવાનું ટાણું ન રહ્યું, ક્યાં છે? એને તો દેન દેવા લઈ ગયા. એમ એટલું છેટું પડી ગયું. આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાંતરડું ઉપાડી પેટમાં ભરાવી દીધું. હં કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરોનું લોહી લુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો. બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો. એની પેલી આયરાણીએ રોયું ફૂટ્યું પોતાના ભરથારની ચિતાના ભડાકા આઘા ઊભા જોયા. એને ઝૂરવા લાગી. 14મે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું. બાઈ ચડીને ચાલી નીકળી. પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઈને 2-4 આંસુ પડ્યા, પણ મનની વેદનાને ભૂસાતા શી વાર લાગે. 12 મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગનો સંભારણા નીકળી ગયા. જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું, હવે શી વાર છે? કશી વાર નહોતી. બીજા કોઈ એક ગામમાં આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી અને તેડવા નવે સાસરિયેથી મહેમાનો આવ્યા. ઘૂઘરિયાળી વેરડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી. ચાંદનું ટાણું થયું. વેરડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી. તેડવા આવનારમાંથી 2-4 જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા, પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી. જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો. અંતે અકળાઈ આયર જુવાનડી વેરડીમાં માફામાંથી બહાર ડોક્યું કર્યું. નજરે કરે ત્યાં તો સામે એ કોણ ઊભેલો? એક તાજો પાળિયો. રુધર જેવા તાજા ચીંદુરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પાળિયો. કંકુના ચાંદલાવાળી જોબનવંતી સાંભળ્યું એ પહેલી વારનું પરણેતર માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન, જેની તાજી ફૂટતી મૂછો અને જોબનવંતીઓ પાખા પાનેતરમાંથી નિખરેલી, એને સાંભળી આવી. પહેલી વહેલી રાત અને બીજી એણે ઘણીઓય અંજવાળી રાત્યોને એને સાંભળ્યો એ માજમ. રાતના પોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાનો અધરાતે આપેલા કોલ એને અંતે સાંભળ્યા. એ કાળજામાં ખૂતેલું દાંતરડું આશાભેર નવે સાસરિયે જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિશાસો નીકળી ગયો. પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા અને ગાડા ખેડૂ પૂછપા ગાછ કરતા હતા કે વેલીમાં કોણ છે. એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઊભેલો. છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નાત્રે જવા નીકળી છે. છોકરે અંજવાળી રાતને પહેલે પોરે આ દેખાવ જોયો. પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલી એ નિશાસો સાંભળ્યો. તક જોઈને છોકરો દુવા 2-4 ચારણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી કહ્યા, નાગ નિહાળી જોઈ પોળામન પાથરીએ નહીં, કાઠ સળિયા નહીં કોઈ, આ તો ધંધે લાગ્યા ધમણાવ. હે નાગ, જરા ઊંડું નિહાળી જો. ગમે તેની ઉપર પ્રેમ પાથરીને નહીં, તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી. એટલું જ નહીં, પણ એ
ધમણના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ. બીજે નાતરું કરીને ચાલી. બાઈએ આ દુહો સાંભળ્યો, અક્ષરે અક્ષર સાંભળ્યો, સમજી ગઈ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલમાંથી નીચે ઉતરીને પાળિયા સામે જઈ બેઠી. પોતાના નવા સગાને આખી કંથની રડતા રડતા કહી સંભળાવી ને પ્રીતમાં પાળિયાની સમક્ષ ચિતા ખડકાવી એ જ શણગાર શોધી ને કપાળમાં એ મંગલ ચાંદલા શોધી આયરાણી ચિતા ઉપર ચડી ગઈ. આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. મળીએ બીજી વાર્તા સાથે. તો આ વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજી વાર્તા સાથે. ત્યાં સુધી આ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.